હવે ખરું આવે છે, સેવા કરતા હતા આ દશા, હઠ માનની ઈર્ષા અમારા કોઈ તે આવે જ નહીં. આ એક તંત્ર આખું જુદું જ ચાલતું હોય છે. સેવા કરતા હોઈએ, આરતી ભજન પૂજા બધું કાંઈ, પણ આ પેરેલલ સમાંતર આ એક ચેનલ ચાલતી હોય છે હઠ માનની ઈર્ષાની. સેવા કરતા ઈર્ષા, અભાવ, અવગુણ, બે રેલના બે પાટા હોય ને, એક પાટો સેવાનો, બીજો પાટો ઈર્ષા માન એનો, સાથે ચાલી જ જાય. લાકડી વધી, વામનજી વધ્યા, લાકડી વધી, લાકડી ચાલતા લાકડી વધી. આપણે વધીએ છીએ સત્સંગ પછી, સ્વભાવ પણ વધે છે. જોજો, તપાસ કરજો, ખબર પડશે. સત્સંગ પહેલાં તો માન ના હોય, જેમને સત્સંગ માન અંદર વધે, માનની બહુ અપેક્ષા હોય. તમે અમે સાધુને પણ બહુ અપેક્ષા હોય માનની. જરાક સેવા કરી, કંઈક કર્યું ને એટલે કોઈ અમને જાણવું જોઈએ, કોઈ અમને વખાણવા જોઈએ, કોઈ અમારી નોંધ લેવી જોઈએ. લો, તમારે અમારે બંનેને. પ્રમુખ સ્વામી એક જ એવા છે, વાત જ નહીં. તો એમને કોઈ માન આપે ને તો ઠેલવી નાખે. બોલે આપણે કોઈ બોલ નાખે તો આમ કહી દઈએ ને, એમ કોઈ માન નાખે ને પ્રમુખ સાહેબ આમ કહી દે, જોઈએ જ નહીં. લો, ને આપણે તો આમ બોલ જતી ખેંચીએ, આમ જતું માન આમ જતું હોય ને ખેંચી લઈએ. લો, આવું છે સત્સંગમાં. બધું હઠ માનને ઈર્ષા અમારા કોઈ તો આવે જ નહીં. રજોગુણ તમોના ભાવ ના આવે. તમારામાં ગુણ છે ત્યાં ગુણ આપજો. નિર્દોષ બુદ્ધિના ભગવા તમારા સ્થાનમાં રહીને આપો. જો નિર્દોષ બુદ્ધિના ભગવા સ્થાનમાં રહીને આપો. આમાં પ્રાર્થનામાં આટલું જ છે. હરિભક્તો નો મહિમા સમજાય, બસ. નિર્દોષ બુદ્ધિ રહે, એમનો મહિમા સમજાય. ગમે એવો સંબંધવાળો ગમે એવો તેને માથાના મુગટ માનીએ. જાકે ભૂલે મુકશે ભૂલે નિકશે રામ. અને આ છે ગોર 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 થઈને એ જ વાત મહારાજ કરે છે. જો આ નિર્દોષ બુદ્ધિની વાત આપણને લાગે યોગી આપવા આ નિર્દોષ બુદ્ધિ પોતાનું મૌલિક નવું કાઢ્યું. નિર્દોષ બુદ્ધિ, સમસ્વરૂપભાઈકતા, ના બધું મહારાજે કરી છે. બધું મહારાજ કરી છે. આ બધી વાત નિર્દોષ બુદ્ધિની વાત કરી જોઈએ. જો પહેલા સંપ માટે મહારાજ કે વડતાલમાં મહારાજે વાત કરી. વડતાલમાં સંપ એ ભગવાનનું દૈવત છે. વચના તો બધું નથી આવતું, પણ વાત કરેલી છે વાત. સંપ એ ભગવાનનું દૈવત છે. પાવર. જો તમે સંપ રાખો ને, કહેવત છે ને, પંચ ત્યાં પરમેશ્વર. લો, ભગવાન આવી ગયા. લોકમાં કહેવત છે આ તો. એ જ વાત મહારાજ પોતે, સંપ એ ભગવાનનું દૈવત છે. કુસંપ એ કળિયુગ છે. લો, કુસંપ એ કળિયુગ છે. બે હરિભક્તોને બનતું ના હોય, કળિયુગ. અને એકબીજાને પગે લાગતા હે, ભગવાનનું દૈવત. કેવું કહે, જ્યાં સંપ રહે છે ત્યાં રિદ્ધિ સિદ્ધિને પ્રભુતા રહે છે. આ દેખીતી વ્યવહારમાં દેખાય છે. જ્યાં સંપ રહે છે ત્યાં રિદ્ધિ સિદ્ધિને પ્રભુતા રહે છે. સંપ નથી ત્યાં કડી કુટુંબ સહિત વસે છે. લોકમાં અનુભવ. આપણે 1000 વર્ષની ગુલામી આપણે ભોગવી. હિન્દુસ્તાને, ભારત દેશ 1000 વર્ષ ગુલામી. કારણ કુસંપ. બીજા પેસી ગયા અંદર. હા, એવું છે. જો રોબર્ટ ક્લાઇવ કલકત્તામાં
એ લોકોને ખાલી 300 સોલ્જર હતા, 300 સૈનિકો હતા અને આપણા 7,000 હતા. તો એ લોકો જીતી ગયા. કારણ કુસુમ. ત્યાંનો જે સિરાજુ દૌલા હતો, ત્યાંનો મુસલમાન રાજા હતો, પણ ના, એ સિરાજ દૌલા એનો પેલો કેપ્ટન હતો, એટલે સેનાપતિ હતો. તો આ લોકોએ ફોડ્યા એને, આ અંગ્રેજોએ, કે જો અમે જીતીએ છે ને તો તને રાજા બનાવીશું, તું સેનાપતિ, તને રાજા બનાવીશું. એ લલચાઈ ગયો. પછી એને બધું દંભ જ કર્યું, આમ જોરથી આવ્યો લડાઈના બાને, પછી આમ હાથ ઊંચા કર્યા, હારી ગયા. 300 સોલ્જરે 7,000 પાછા પૈદા. પછી એને બનાયા ખરા રાજા, પણ થોડી 2 મહિનામાં મારી નાખેલો, ઠેકાણે પૈદું. જો આવું બધું કેટલું થયું છે આ હિન્દુસ્તાનમાં. એ લોકોનો પગ મજબૂત થતા ગયા. એ 300માં પણ એવું સંપ હતું ને, 300 સૈનિકો. હા, 7,000 પાછા પડી ગયા. એટલે આવું તો કેટલું બધું થયું છે. કુટુંબમાં કુસુમ જાગે ને, હવે મુંબઈની જ વાત છે, તો 7 ભાઈઓ હતા. એના પરિવાર બધા મળીને 125 મેમ્બર એક રસોડે જમતા. બપોરે એક રસોડે 125. મુંબઈ જેવા અહીં ગામડામાં નથી જમતા ભેગા થઈને. એક રસોડે મુંબઈ આ શહેરમાં 7 ભાઈનો વિસ્તાર. 6 ભાઈ પરણ્યા હતા, 7મા ભાઈ પરણ્યા હતા. 7 ભાઈ પરણ્યા ને એમના વહુઆયા ને છદાન બધાને કહી નાખ્યું આખું. 4 ભાઈ આમ, 3 ભાઈ આમ, પછી 2, પછી એના દીકરાઓ. એમાં કુસુમ કાલા ઘોડા જેવતા વિસ્તાર, ઇંચ ઉપર ભાવ, જમીનના ઇંચ ઉપર. આજથી 40 વર્ષ પહેલા ઇંચ ઉપર ભાવ જમીનના. એટલું મોંઘું. તે વિસ્તારનું શોરૂમ હતું, સાફ, કાંઈ જળમૂળ કાંઈ મળે નહીં. જ્યાં કુસુમનું કેવું છે. મોમ્બાસા યોગીયાબા સાથે મેં ગયા હતા 1959ની સાલમાં. તો ત્યાં રામેસી શુગર ફેક્ટરી, એક ટાપુ છે ત્યાં મોમ્બાસા પાસે જ. તો ત્યાં આ શુગર ફેક્ટરી હતી. તો કે આ લોકો મોમ્બાસા જ રહેતા હતા. મોટું મહેલ જેવું તો 500 બાળક, તો 2 સ્કૂલો, એટલું તો એમનું સ્ટાફ. રોજના 3,000 ગુણો ખાંડ નીકળે, રોજના 3,000 ગુણ ખાંડ. અને પોતાના જ શેરડી બધી. અહીં તો આપણે સહકારી મંડળી હોય છે, આપણે બારડોલીને એ બાજુ, એટલે લોકો કરે શેરડીને આપે ને. આ તો પોતાની શેરડી, 1000 એકર જમીન, રોજના 3,000 ગુણી ખાંડ. એટલે શું કહેવાય, કેટલી શેરડી પોતાની હશે. પણ 2 ભાઈમાં કુસુમ થયું. મોટા ભાઈ વિજયભાઈ હતા, જયંતિભાઈ, નાના કાંતિભાઈ. આ બેમાં કુસુમ. તો કાંતિભાઈ જરા વધારે ખુન્નસ. એ કહે જયંતિને મારી નાખો, પિસ્તોલ લઈને ફરે, મારી નાખો. અને જયંતિ છે પેલા એમાં રહ્યા 5 સ્ટાર હોટલમાં 6 મહિના. 5 સ્ટાર ગમે એટલું હોય, પણ એક જ રૂમ હોય તમારે. પોતાનું ઘર ક્યાં ને 5 સ્ટાર કેટલા, 1-2 દિવસ બરાબર છે, પણ 6 મહિના કાઢવા એટલે. પણ ફફડે રાખે. એને સપના રાતે કે કાંતિ આવે મને મારી નાખે, કાંતિને મને મારી નાખે. અને આને આમ ધ્રુજા કરે, મારી નાખો, મારી નાખો, મારી નાખો. અને ઓલા મારી નાખશે, મારી નાખશે. 2 ગયો અબજો રૂપિયા બધું, પણ બંને સુખ નથી. તો યોગી આપણે 2 સંપ કરાવી દીધું. હા, એવા બંનેને એવો સમય આપ્યો ને
બંનેને એક જ ટાઈમ આપો, પણ કહ્યું નહીં શા માટે બોલાવે છે. સ્વામી કે આશીર્વાદ આપવા છે. જયંતિભાઈ તમે આશીર્વાદ આપે 5 વાગે આવી જજો, કાંતિ તો આશીર્વાદ આપે 5 વાગે આવી જજો. બે ભેગા એકદમ જયંતિ ફફડાવા લાગે, આ મને મારી નાખશે. અને ઓલા એમ ગુસ્સે થયા, પણ પિસ્તોલ હતી નહીં. બાપાના દર્શન કંઈ પિસ્તોલ લઈને ના આવે ને. પણ આવો પણ બાપાએ શાંત પડે, 5 કલાકમાં 2 ભેટમ ભેટા થઈ ગયા. એ બાપાએ કરાવ્યું. પણ મારે જ કહેવાનું કે સંપ કુસમ થયું તો કેવી દશા છે. તો યોગી આપા નામ એટલે શું દશા થતા લોકોને. એક મોત થાત, બીજા જેલમાં જાત, ને આ બધું પડ્યું રહત. અબજો રૂપિયાનું બાલ મિલકત પડ્યું રહત. તો કેવું છે આ. તો સત્સંગમાં મહારાજ બહારની વાત તો જે મહારાજ કે સત્સંગ મારે ના જોઈએ, સંપ જોઈએ. ભગવાનનું દૈવત છે, આ ભગવાનને ધારણ કરવા છે. ભગવાનની શક્તિનું સંપ નહીં હોય તો કાંઈ નહીં કરી શકો તમે. હા, ગમેલું ભગવાનને મદદ કરી હશે ને તો નહીં કરી શકે. ભગવાન આમ નિસહાય થશે. શું કરવું, કેવી રીતે કરવું મારે, આવું થશે. તો સંપ રાખો અંદર અંદર. કોઈ સાથે ના બને એવું રાખવું જ નહીં. સત્સંગ કોઈ સાથે ના બને એવું રાખવું. જો તમે કોઈ સાથે ના બને, ભગવાનની તમારી સાથે નહીં બને. હા, કોઈની સાથે તમે નહીં બને ને, ભગવાન તમારી સાથે નહીં બને. કેટલી ખોટ બોલો. અનંત જન્મ પછી આ ભગવાન મળ્યા, અનંત જન્મ પછી. પછી આટલા સ્વભાવ માટે સંબંધ ખોઈ નાખીએ, કેવું કહેવાય? મૂર્ખાઈ કહેવાય કે નહીં? હળહળતી મૂર્ખાઈ, 100% મૂર્ખાઈ. આવા ભગવાનને તમે છોડો છો, એક ઓલા સાથે બનતું નથી. એક આટલા શું કરો છો તમે? આવું થયું ને. મારે કંઈ સત્સંગમાં તો સંપ રાખો ને. એકબીજા નમી દો, સમાધાન કરી લો, તો ઉકેલ લાવી દો. લાંબુ ના ચલાવતા સત્સંગ. બહુ ખોટનો ધંધો છે. સંપ એ ભગવાનનું દૈવત છે, કુસંપ એ કળિયુગ છે. જ્યાં સંપ રહે છે ત્યાં રિદ્ધિ સિદ્ધિ ને પ્રભુતા રહે છે. સંપ ત્યાં જંપ, પંચ ત્યાં પરમેશ્વર. પછી આ લોકો કહે છે ને કે વિના સહકાર નહીં ઉદ્ધાર. તેના આધાર તો બધે તમે જો આવા કેટલાય સૂત્રો છે. અમેરિકામાં ન્યુયોર્કની બોર્ડર ઉપર લખ્યું છે મોટા અક્ષર, 10-10 ફૂટના અક્ષર છે. હવે મોટા અક્ષર શું લખ્યું છે? યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. સંપ હશે તો આપણે ઊભા રહીશું કોઈ પણ સાથે. અને જો સંપ નહીં હોય તો ગમે બળવાનું છે ને તો ડાઉન. એટલે રાજાએ ના કર્યું. રાજાએ પોતાના સૈનિકોને ભેગા કર્યા. પછી ઓલા દાંતની જોડી લાયા. તે બધાને આખી દાંતની જોડી કોઈ તોડશે? તોડો. બધા મને કોઈથી તૂટ્યું નહીં. છે ફોસીમાં ફોસી એક દાંતને કાઢીને કહ્યું કે તોડો, પટ તોડી નાખ્યો. તમે જો રાજાએ કહ્યું કે તમે આ રીતે સંપીને રહેશો ને, કોઈની તાકાત નથી તમે કરી શકો. અને સંપી નહીં રહો, ફોસી માણસ પણ તમને આઉટ કરી દેશે. વળી ગુણાચાર્ય તો બહુ સરસ વાત કરી છે, બહુ સરસ. કોઈને ખબર હોય તો સ્વામી કે આમને આમ સંપીને રહેશો ને તો કામ ક્રોધાધિક પણ તમને કાંઈ નહીં કરી શકે, વાર વાંકો નહીં કરી શકે. કામ ક્રોધાધિક, કામ દોષ 14 લોકમાં કોઈનો વિજય મેળવ્યો નથી. કઈ કામ દોષ 14 લોકમાં એક થપાટના ગ્રાહક ઊંધા પાડ્યા છે. તો સંપીને રહેશો ને તો કામ ક્રોધ પણ નહીં કરી શકે કંઈ. ગુણાતન સ્વામીના આ વચન છે. આમને આમ સંપીને, સ્વામી કેવું, પાર્ષદો સંતો આમને આમ સંપીને રહેશો તો કામ ક્રોધ જેવા બળવાન, મેરુ જેવા, ગિરનાર જેવા તો વાર વાંકો નહીં કરી શકે. અને પછી સ્વામી બોલ્યા
સંપીને નહીં રહો તો અલ્પ દોષ તમને સત્સંગ ફેંકી દેશે. અલ્પ દોષ, એક નાનો જ દોષ હોય તો સત્સંગ આઉટ, તો મૂકીને જતા રહેશો, વહેતા થશો. અનંત જન્મ પછી આપણને આ જોગ મળ્યો, આપણી મૂર્ખાઈને લીધે આ સત્સંગ છોડીને જતા રહ્યા. કેવું કહેવાય? કોઈ રાજમહેલ તમને ભેટ આપે, પછી અંદર એક મચ્છર કર્યો, મૂકીને જતા રહ્યો. મચ્છર કર્યો, એના જેવી વાત થઈ. આવો સત્સંગ, ભવ્ય સત્સંગ, એટલે આપણી મૂર્ખાઈને લીધે, કુસમને લીધે, કોઈ ના બને, કોઈ એલર્જી હોય, કોઈ ઘૃણા હોય, તિરસ્કાર, આ સત્સંગ મૂકી દઈએ. કેવું કહેવાય? અને કદાચ ના મૂકે તો મૂક્યા જેવું જ કહેવાય. કારણ સત્સંગમાં આવતા પણ કોઈ ઉપર ઘૃણા હોય, તિરસ્કાર, મૂક્યા જેવું જ છે સત્સંગ. મરદું હારતા ફરતા પિંજરા. હા, તો એવું આ ખાસ ધ્યાનમાં. નવું કંઈ કરવાનું નથી. આ યોગી આપણે જે બોલ્યા છે ને એને જ પાકું કરો. તમે નવા સાધન કંઈ કરવાનું નથી. જે પૂજા સારે કરો છો ને બરાબર કરો. 5 મારા 11માં જે ફેરવતા હોય એ બરાબર ફેરવો. બસ એમાં બધું યજ્ઞ આવી ગયા, કરોડો યજ્ઞ આવી ગયા, ધ્યાન આવી ગયા. મહારાજ બોલ્યા છે કે સત્સંગની એક દિવસની સેવા અનંત ધ્યાન ને અનંત ઉપવાસ તપ એને બરાબર છે. શું તપ કરવાના હતા આપણે? આ 1 મહિનો, આ શ્રાવણ મહિનો માંડ આમ ત્રાસ થઈ જાય છે પાર પાડતા. અને ધ્યાન તો ક્યાંથી થાય છે? પૂજામાં ધ્યાન કેવું થાય છે? જોજો, વિચાર કરજો બધા. કેવું બધું ચાલતું હોય. તો અનંત વર્ષ સુધીનું ધ્યાન, અનંત વર્ષ સુધી તપ, સત્સંગની એક દિવસની સેવામાં આવી જાય છે. એવો સત્સંગ મળ્યો છે. પણ મૂર્ખાઈ કહીને આપણે છોડીને જતા રહીએ. કોઈ બોલાય નહીં, કોઈ માન અપમાન થયું, કોઈ પૂછ્યું નહીં. આ તો સત્સંગ. આવું ના કરો. ધ્યાન રાખો. ક્યાં બેઠા છો, શું કરી રહ્યા છો, કેવો સત્સંગ, કેવા શાસ્ત્રીમાં, કેવા યોગી આવે, કેવા પ્રમુખ સ્વામી. આખી જિંદગી આપણા માટે એમને દેહના કૂચા બોલાવી નાખ્યા છે. અને તો આપણે આવું પરિણામ લાવીએ. એક જરાક મારી સત્સંગ મૂકીને જતા રહીએ. શું સમજ્યા તમે? એમના સામે તો જુઓ, આ 90 વર્ષ થયા, હજુ પણ સ્વામી પોતાના દેહ સામે જોતા નથી. આપણી ચિંતા, આપણી ફિકર છે એમને. આપણું જ. હા, આ તો ડૉક્ટર બ્રેકમાં, બાકી તો સ્વામી તો લાભ બધું જ કરાવે. એમને ગમતું નથી આ બંધન, પણ છૂટકો નથી. હા, શારીરિક તકલીફ એટલી બધી છે ને બાપાને, હાર્ટ અડધું જ કામ કરે છે. હા, આપણને ખબર ને ઉપર દેખાવ સ્વામીને એવો છે ને, આપણને આ સંતો શું કામ રોકતા હશે? લો, પણ ભાઈ નથી એવું. આ કોઈને એવું મનમાં છે અમારે રાજીપો લેવો છે બાપાનો, અમારે સ્વામીને ઈચ્છા પણ કરવું, પણ નથી કરવા દેતા. સ્વામીને જો છૂટ આપે તો બધી તબિયત એવી બગડી જાય. એટલે જે સંતો કહે છે એમાં સહકાર આપો તમે. અને હવે લાભ આપણે બહુ આપ્યો લાભ, પણ છતાંય જો આપણે સમજ્યા નહીં, અભાવ ગુણમાં પડ્યા જ રહીએ, રાચા જ કહીએ, માન, ઈર્ષા ને અદેખાઈ, શું સમજ્યા? બાપાએ તો પોતાનું કામ કરી નાખ્યું. હવે આપણે સમજવાની. હવે તો આ જો મહારાજ એ વાત કહે, જે વાત યોગી આપે એ જ વાત મહારાજ કરે છે. નવને સંપની વાત. જો વૈષ્ણવમાં નથી આવતું કંઈ આવું પ્રશ્ન, કંઈ એવું કંઈ આવતું, પણ અહીંયા કરેલી છે મહારાજે વાત. વૈષ્ણવ તાત્વિક ગ્રંથ છે એટલે એમાં બધી જુદી વાત છે. આવું બધું બહુ નથી આવતું, પણ છે મહારાજે વાતો કરેલી છે બધું. પરસ્પર વિરોધ થાય તે કળિયુગનું લક્ષણ છે. જો શું કહે છે? પરસ્પર વિરોધ થાય કળિયુગનું લક્ષણ. કળિયુગ ક્યાં? સતયુગ આયેગા.
ત્યાં સ્તંભ હોય તો સતયુગ આવી જ ગયું છે. નહીં તો સતયુગમાં કળિયુગ. હવે જો મહારાજ વાત કરે છે, સમશ્રુતભાવ અને દયા મર્યાદા હોય ત્યાં ભગવાન વસે. જો મહારાજના શબ્દો છે, સમશ્રુતભાવ. યોગી આપે ઘરનું નથી કાઢ્યું ભાઈ, પણ બે મળ્યા નથી. યોગી આપે છે ને આ પુસ્તક વાંચ્યું જ નથી, તે વખતે આ પુસ્તક છપાયેલું જ નહોતું. પણ જે યોગી આપા બોલે બધું મહારાજ બોલ્યા છે, અનુભવ છે. આ સાબિતી છે તમારે કે અનુભવ વાણી છે. આ કાલ્પનિક હોય મળતું ના આવે. જો તમે અહીંયા જામફળ ખાઓ, કોઈ ઇંગ્લેન્ડમાં ખાય, કોઈ ફ્રાન્સમાં ખાય, કોઈ દિવસે કોઈ રાતના, બધા અનુભવ એક સરખો આવશે કે નહીં? સાકર ખાઓ, ખાંડ ખાઓ, બધા જેને ખાંડ હશે ને બધા અનુભવ એક સરખા હશે. તો જો મહારાજ જે મૂલ્યોની વાત મારે કે એ જ મૂલ્યો યોગી આપા કરે. જોયું છે કે આ મોક્ષના કામમાં, ભગવાન રાજી કરવામાં, ભગવાનના ભાવને પામવા માટે આ વસ્તુની જરૂર છે. તો શ્રીજીમાં જે વાત કહી યોગી આપા કરી, બંનેનો અનુભવ છે. હા, કેવા શબ્દો લખ્યા છે કે નહીં? આવું યોગ્ય સમસ્વરૂપ ભાવ અને દયા મર્યાદા હોય ત્યાં ભગવાન વસે છે. સમસ્વરૂપ ભાવ દયા મર્યાદા આગળ એકતા, આપણે દયા મર્યાદા એકતા સમજો, સમસ્વરૂપ ભાવ એકતા. હા, જ્યાં આ સર્વે નથી ત્યાં ધર્માધિક પણ કથન માત્ર છે. જો શું કહે છે? જ્યાં સમસ્વરૂપ ભાવ નથી ત્યાં મારા પૂજા દાન ધર્માદો કથન માત્ર, કોઈ અર્થ નથી એનો. આ પ્રાણ છે, તો પૂજા મારા બધાની અંદર પ્રાણ, આ વસ્તુ હોય તો પ્રાણ પુરાયા. તેમ પૂજા કરો, સેવા કરો, ઓલી સેવા શારીરિક સેવા કરો, જે ઘસાવો, ભીડો વેઠો, પણ અંદર સમસ્વરૂપ ભાવ ના હોય તો પ્રાણ નથી, ખાલી ખોખું જ. સમસ્વરૂપ ભાવ હોય ને આ ઓછા વધતા છે ને તો પ્રાણ. હા, જી કે સ્વામી હતા ને આપણે બોચાસન, કેટલા વર્ષો સુધી આમ ખાટલા વશ હતા પણ ચાલતું હતું મશીન. પ્રમુખ સાહેબ કેટલી વાર કહ્યું કે હવે જવું છે, કંઈ બોલે નહીં. પણ હાર્ટ મજબૂત હતું, બીજું બધું ઘસાઈ ગયેલું હતું, કિડની લીવર બધામાં ફાંફા, પણ હાર્ટ જોરદાર. એટલે કેટલા વર્ષો કાઢ્યા. એટલે અહીંયા સત્સંગની અંદર સમસ્વરૂપ ભાવ હશે ને એ બીજા ઓછા વધતા હશે તો એ કામ કાઢી નાખશે, ભગવાનનો રાજીપો લઈ લેશે.